शमदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। असित गिरि समं शात कज्जलम सिद्धुपात्रे सुरतरुवर्षाखालेखनी पत्रमुर्वी लिखति यदि गृहीत्वाम शारदा सर्वकालं तद्वितौ गुणानामीश पारं न याति। नमामि समीशान निर्वाण रूपं विभुव्यापकं ब्रह्मवेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहं। निराकारोऽहंकारमूलं तुरीयं गिराज्ञानगौतीतमीशं गिरीशं करालं महाकालकालं कृपालं गुणागारसंसारपारं नतोऽहं। तुषाराद्रिशङ्काशगौरं गम्भीरं मनोभूतकोटिप्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्बालबालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलं भूषुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि। प्रचन्नं प्रकष्टं प्रगल्भं परेशम् अखण्डं मनं भानुकोटिप्रकाशं त्रयशूलनिर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी प्रतिभावगम्यं। कलातीतकल्याणकल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी चिदानंद संदोह मोहापहारी प्रसिद्ध प्रसिद्ध प्रभो मन्मथारी। न यावत् तुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणाम् न तावत् सुखं शान्ति संतापनाशं प्रसिद्ध प्रभो सर्वभूताधिवासं। न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वदा सम्भुतुभ्यं। जरा जन्म दुःखोदतातप्यमानं प्रभो पाहि आपं नमामीश शम्भो। रुद्राष्टकमिदं प्रोक्तं मित्रेण हरतोषे ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति। बोलिए सोमनाथ महादेव की जय, नीलकंठ महादेव की जय, सनातन धर्म की जय, सद्गुरु देव की जय, हनुमान जी महाराज की जय। नमः पार्वती पते हर हर महादेव हर। बाबा भोलेनाथनी कृपाथी શિવકથા અંતર્ગત આ બીજા પ્રવચનમાં શ્રાવણ માસના આ પુનિત અને પવિત્ર વેળાએ આપ સૌને પ્રણામ કરું છું। આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી અભિલાષા રાખું છું। કાલની શિવકથામાં આપણે જોયું મહાપ્રાજ્ઞ મહાબુદ્ધિમાન એવા સુરજી મહારાજની સામે શૌનક આદિ ઋષિઓએ પ્રશ્ન રાખ્યા છે। સપુત્ર્યા શસભક્તેર વિવેકો વર્ધતે કથમ। પ્રથમ પ્રશ્ન એ રાખ્યો જ્ઞાન અને વૈરાગ્ય સહિત સદભક્તિથી વિવેક કઈ રીતે અમારામાં વધે, બાપજી અમને એ કહો। બીજો પ્રશ્ન રાખ્યો સ્વવિકાર નિરાસસ્ય સજ્જને ક્રિયતે કથમ। સજ્જન માણસ સદમાણસ સારો માણસ પોતાના વિકારો કઈ રીતે મિટાવી શકે, કઈ રીતે એને દૂર કરી શકે એ કહો। આ બે પ્રશ્નો આપણે કાલે જોયેલા। આવો આજે ત્રીજો પ્રશ્ન જોઈએ। જીવાશ્ય અસુરાતામ પ્રાપ્તાહ प्रायो घोरे कलाविह तस्य संशोधने किम ही विद्यते परमायनम। आ युगमा आ कलयुगमा जीवात्मा असुर भावने पाम्यो छे।
રાક્ષસી વૃત્તિ જેની થઈ ગઈ છે, તો એ વૃત્તિને, એ આસુર ભાવને કઈ રીતે દૂર કરવો એ કહો. એવો ત્રીજો પ્રશ્ન રાખ્યો. ચોથો પ્રશ્ન રાખ્યો છે અદિષ્ટિ વસ્તુ પરમમ શ્રેયસામ શ્રેય ઉત્તમમ. દરેક માણસને જે ઉત્તમ, શ્રેષ્ઠ, શ્રેય, કલ્યાણકારી વસ્તુ કહે છે, એ કલ્યાણકારીથી પણ શ્રેયતામ શ્રેય, એનાથી પણ ઉત્તમ શ્રેય કઈ વસ્તુ છે એ કહો. પાંચમો પ્રશ્ન રાખ્યો છે પાવનમ પાવના નામ ચ સાધનમ તદ્વદાદુના. પરમ કલ્યાણકારી સાધન કયું, ઉત્તમ સાધન કયું કે જેના થકી પરમાત્માની કૃપા, અનુગ્રહ આપણી ઉપર સદૈવ વરસતી રહે, એવું શ્રેષ્ઠ સાધન કયું એ કહો. येन तत्साधने न्यासु शुद्ध्यंत आत्मा विशेषतः. एक तो पहलो छठो प्रश्न, પાંચમો પ્રશ્ન એ પૂછ્યો કે ઉત્તમ સાધન કયું, પછી એ કહ્યું કે એવું સાધન કયું જેનાથી આ આત્મા વિશેષતઃ શુદ્ધ થાય. એ કહ્યું. છેલ્લો અંતિમ પ્રશ્ન સાતમો. આમ તો એ પ્રશ્ન નથી પણ મનમાં રહેલી શંકા છે, અને શંકા એટલે પ્રશ્ન જ કહેવાય, પરંતુ એમને ખ્યાલ છે એટલે પાકું કરાવવા માંગે છે સુરજી પાસે. અને શૌનકાદિ ઋષિઓ કહે છે કે બાપજી, શિવ ભક્તેર ભવેતાત સદા નિર્મલ ચેતસ. અમે એવું સાંભળ્યું છે કે નિર્મળ ચિત્ત વાળાને ભગવાન શિવજી તુરંત પ્રાપ્ત થાય છે. એ વાત સાચી? એમ 7 પ્રશ્નો શૌનકાદિ ઋષિઓએ સુરજીની સામે રાખ્યા છે. તો આ 7 પ્રશ્નોના જવાબમાં 7 સંહિતા વાળું શિવ મહાપુરાણ કહેવા માટે સુરજી મહારાજ ઉદ્ધૃત થયા છે, તૈયાર થયા છે. અને પહેલો શબ્દ સૂતના મુખમાંથી નીકળ્યો છે, ધન્યસ્તમ મુનિ શાર્દુલ શ્રવણ પ્રીતિલાલસ એતો વિચાર્ય સુધિયાસ્મિ શાસ્ત્રમ મહોત્તમ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિક વિવર્ધનમ શિવતોષ પરમ દિવ્યમ શ્રુ વત્સ રસાયનમ. હે મુનિ શ્રેષ્ઠ, ધન્યસ્તમ મુનિ શાર્દુલ. હે મુનિ શ્રેષ્ઠ, તમારામાં શ્રવણ કરવાની લાલસા જાગી છે, એટલા માટે સદબુદ્ધિથી વિચાર કરીને હું આ કથા તમને કહેવા માટે જઈ રહ્યો છું. જે કથા બધા સિદ્ધાંતથી યુક્ત છે, વળી ભક્તિ આદિ રસાયણ વાળું છે, ભક્તિના રસને વધારવા વાળું છે. ભગવાન શિવજીને સંતોષ પામે એવું મહાન ઉત્તમ રસાયણ છે. એવી કથા હું આપને કહેવા જઈ રહ્યો છું. કાલ વ્યાલ મહાત્રાસ, કાળ રૂપી મહાત્રાસને મિટાવવા વાળું આ ઉત્તમ સાધન છે ભગવાન શિવજીની કથા સાંભળવી. તે ખૂબ કથાનું મહત્વ બતાવ્યું. જે પણ આ કથાને સાંભળશે એની રજ પણ તીર્થરાજ સમાન છે, એવું બોલ્યા છે શિવ મહાપુરાણમાં. શૃણુતામ તત્પૂર્ણમ તથા કર્તયતામ ચત્તત પદામ્બુજમ રજાશેવ તીર્થાની મુનિયો. તીર્થમાં જવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ જ પુણ્ય કોઈ ભગવાન શિવજીની કથા સાંભળવા વાળો શ્રોતા હોય અને એની ચરણ રજ કદાચ મારીને તમારી ઉપર પડી જાય તો તીર્થમાં જવાનું પુણ્ય જે પ્રાપ્ત થાય છે એ સાંભળવા વાળાની ચરણ રજથી પ્રાપ્ત થાય છે.
એવું મહત્વ બતાવ્યું છે શ્રવણનું. પરમાત્માની કથાનું શ્રવણનું બહુ મહત્વ બતાવ્યું છે. સત્સંગનું ખૂબ મહત્વ બતાવ્યું છે. મુહૂર્તવા તદ્દર્ધવા તદ્દર્ધવા ક્ષણમ ચવા યેન શૃણ્વન્તિ પુરાણમ તન્નમ તેષા દુર્ગતિર ભવેત. એક મુહૂર્ત, એનાથી અડધું મુહૂર્ત, એનાથી અડધું મુહૂર્ત, અરે છોડો, ક્ષણમ ચવા, એક ક્ષણ પણ જો આ ભગવાન શિવજીની કથા હૃદયપૂર્વક જો સાંભળી લે, એક ચિત્તે જે સાંભળી લે, એ ની કોઈ દુર્ગતિ નથી થતી. એક ઘડી આધી ઘડી आधि में पुनियाद तुलसी संगत संत की तो कटे कोटि अपराध. એક ઘડી જો આ કથાને સાંભળી લે, કોઈ સત્સંગ કરી લે, પરમાત્માનું દિવ્ય ચરિત્ર જે સાંભળી લે, એના કરોડા જન્મના પાપો નષ્ટ થઈ જાય છે. હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં સીતાજીની શોધ કરવા માટે ગયા અને લંકીનીએ એમને રોક્યા છે, અને એક મુષ્ટિકાનો પ્રહાર હનુમાનજીએ જ્યારે લંકીની ઉપર કર્યો અને એ લંકીની વિરક્ત થઈ, પછી લંકીની બોલી છે સુંદરકાંડમાં, तात स्वर्ग अपवर्ग सुख धैर्य तुला एक अंग तुलन ताहि सकल मिले जो सुख लव સત્સંગ. એક બાજુના ત્રાજવામાં સ્વર્ગનું સુખ રાખવામાં આવે અને બીજા ત્રાજવામાં સત્સંગનું સુખ રાખવામાં આવે તો તુલન તાહી સકલ મિલી, તો સ્વર્ગનું સુખ ખૂબ ઓછું છે. સત્સંગનું સુખ બહુ ભારી છે. તુલન તાહી સકલ મિલી જો સુખ લવ સત્સંગ. સત્સંગ બહુ, કોઈ સત્સંગના બે અર્થ છે. એક તો સાંભળવું, આપણે એને સત્સંગ કહીએ છીએ આપણી બોલચાલની ભાષામાં. કોઈ જગ્યાએ કથા કીર્તન હોય, કોઈ જગ્યાએ કોઈ સંત મહાપુરુષનું પ્રવચન ચાલતું હોય તો આપણે એમ કહેશું ક્યાં જવું છે, બોલે સત્સંગમાં જવું છે. અને બીજો એક અર્થ એ છે કે સત્યનો સંગ, સાચાનો સંગ, કોઈ સત્પુરુષનો સંગ, એને પણ આપણે સત્સંગ કહીએ છીએ, જેને સત્યનો સંગ થયો. પાઈ રે મેને સાધુ કી સંગત પાઈ, એ પાઈ મેને સાધુ કી સંગત. એ પણ કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય, એ પણ સત્સંગ છે. तात मिले मुनि मात पुनि मात मिले, तात मिले पुनि मात मिले सुप्रभात मिले जुबती सुखदाई. ए राज मिले गज बाज मिले सब साज मिले मन वांछित पाई. लोक मिले सुर लोक मिले विधि लोक मिले बैकुंठ ही जाई. सुंदर और मिले सब ही एक संत समागम दुर्लभ भाई. एक संत समागम दुर्लभ भाई. एक संत समागम दुर्लभ भाई. કોઈ મહાપુરુષનો સંગ મને તમને થઈ જાય, કોઈ સંતનો સંગ થઈ જાય તો કટે કોટી અપરાધ. મારા તમારા જન્મ જન્મના અપરાધો બધાય માફ થઈ જાય, બળીને ભસ્મ થઈ જાય છે. કોઈ ગંગાજીને પૂછ્યું કે માં ગંગાને કહ્યું કે તમે તો આખા જગતના પાપ ધોવો છો, કોઈ પણ જીવાત્મા અહીંયા આવી અને તમારામાં સ્નાન કરી જાય તો તમે એના પાપ ધોઈ નાખો છો. પણ આ બધું પાપ ભેગું થયું હોય ત્યારે હે માં ગંગા, તમારામાં જે પાપ ભેગું થયું એ પાપને કોણ ધોવે છે? માં ગંગાએ જવાબ આપ્યો કે કોઈ સંત, કોઈ મહાપુરુષ જ્યારે મારામાં સ્નાન કરવા આવે ને ત્યારે એ મારામાં રહેલા પાપને એ ધોઈ નાખે છે. સ્વયં ગંગા પુનીત છે, સ્વયં ગંગા પાપનાશિની છે.
પણ બધાના પાપ જે ભેગા કર્યા હોય કોઈ સંત મહાપુરુષ આવે ને ત્યારે એ ગંગાના પાપને ધોઈ નાખે. એવો સત્સંગનો મહિમા છે. ગંગા સતી તો એમ કહે છે કે સત્સંગ રસ તો અગમ અપાર છે ને એને એ પીવે કોઈ પીવન આર તન મનની જાને એ જી તમે શુદ્ધિ કરી લો પાનમાઈ તન મનની એ શુદ્ધ બુદ્ધ ભૂલશો ને ત્યારે અરસ પરસ એક તાર આવા સદગુરુ શબ્દના પાનબાઈ થાવ અધિકારીને એ તમે મેલી દો અંતરનું એ અભિમાન. સત્સંગનો રસ એ અદ્ભુત છે. અગમ અપાર છે. બહુ મહત્વ ગાયું છે. ખૂબ જ સત્સંગનો મહિમા ગાયો છે શિવ મહાપુરાણમાં. હે મુનિઓ, હે મુનિ શાર્દુલ, એક ઘડી અને એમાં એક મુહૂર્ત, એમાંથી અડધું મુહૂર્ત, અરે છોડો ક્ષણમ જવા, અડધી ક્ષણ પણ જો આ સત્સંગ જેને પ્રાપ્ત થઈ જાય છે એના જન્મ જન્માંતરના પાપ ધોવાય ને નિર્મૂલ થઈ જાય. પુરાણ શ્રવણમ શંભો નામ સંકીર્તનમ તથા કલ્પદ્રુમં ફલમ સમ્યક મનુષ્યાણામ ન સંશય. ભગવાન શિવજીનું શિવ પારાયણની કથાનું શ્રવણ જે કરશે અને એના નામનું સંકીર્તન જે કરશે એ કલ્પવૃક્ષ સમાન છે. અને એમાં મનુષ્ય જેમ કલ્પવૃક્ષની નીચે જઈને મનુષ્ય પોતાના મનવાંચિત ફળને પામે છે એમ શિવ મહાપુરાણની જે કથા સાંભળે છે એ મનુષ્યને મનવાંચિત ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવજીના નામનું જે કીર્તન કરશે, એના નામનો જે જપ કરશે એને મનવાંચિત ફળ પ્રાપ્ત થશે. અંતે તો ઘણું લખ્યું છે. સત્સંગનો ખૂબ મહિમા ગાયો છે, ભગવાનની કથાનો ખૂબ મહિમા ગાયો છે. અને એમાં પણ જન્માંતરે લભેત પુણ્યમ મહતસ્ય સુધીમતઃ યસ્ય પ્રીતિર ભવેર તત્ર મહાભાગ્યવંતો મુને. હે મુનિરાજ, જેને જન્મ જન્માંતરના પુણ્ય જાગ્યા હોય, જન્મ જન્માંતરના ફળ જેને લાગ્યા હોય, પુણ્ય ફળ જેને લાગ્યા હોય, એને ભગવાન શિવજીની કથા સાંભળવામાં પ્રીતિ જાગે છે. એવી આ કથા છે. એમનેમ કથા સાંભળવા નથી મળતી. અમારા કથાકારો દ્રષ્ટાંત આપે છે કે એક ગામમાં કથા શરૂ થવાની હતી અને એમાં પોથીયાત્રા નીકળી અને ગામના મુખી ને ગામના સરપંચ ને એમાં એક ચોકીદાર ને ચોકીદારના હાથમાં બંદૂક ને આમ બધા ઢોલ ને શરણાઈઓ વાગે છે. જૂના વખતની વાત બધા કથાકારો આ દ્રષ્ટાંત આપે છે. અને એક જણાએ નક્કી કર્યું પોથીયાત્રા નીકળી એટલે મનમાં વિચાર કરે કે મારે બસ 9 દિવસ સુધી એક જ જગ્યાએ બેસીને કથા સાંભળવી છે. હવે બન્યું એવું કે પેલો ચોકીદાર એના હાથમાં બંદૂક ને એમાં બંદૂકમાં પેલી આ બંદૂકનો આમ અવાજ એને કર્યો ને આની બાજુના કાનમાં જ કર્યો. હવે બંદૂકનો અવાજ કાનમાં એવો આવ્યો એટલે બંને કાનની ધાક બેસી ગઈ. કાંઈ સંભળાય નહીં. ડોલ વાગે, શરણાઈ વાગે,
પણ કાંઈ સંભળાય નહીં. પોથી યાત્રા પૂરી થઈને વ્યાસપીઠ ઉપર બાપજીએ કથા પણ શરૂ કરી દીધી. કથા સાંભળવા માટે આપ બેઠો પણ કરો, પણ કનમાં ધાક બેસી ગઈ એટલે કાંઈ સંભળાય નહીં. એમ 9 દિવસ જતા રહ્યા. સંકલ્પ કરેલો મનમાં મારે કથા સાંભળવી, પણ કાંઈ સંભળાયું નહીં. વળી પાછી પોથી યાત્રા, કથા વિસર્જન થઈ એટલે વિરામ પામી એટલે વળી પાછી પોથી યાત્રા નીકળી. અને વળી પાછા ઢોલ ને શરણાઈ ને એ શેરી વળાવો ને સજ્જ કરો, બધા સંકીર્તન કરતા જાય છે. ને એમાં વળી પાછા ચોકીદારે પાછી બંદૂક, અને સંયોગ એવો થયો કે ત્યારે બંદૂક જ્યારે એનો અવાજ કર્યો, ભડાકો કર્યો, ત્યારે આની પાસે જ કર્યો. અને જે એવો અવાજ થયો એટલે વળી પાછી કાનમાં જે ધાક પડી ગયેલી એ ધાક ખુલી ગઈ અવાજથી. 9 દિવસ સુધી કથા ન સાંભળી શક્યો. ભાગ્યમાં નહીં. ભાગ્ય બિના નર પાવત નાહી. એટલે સુજી મહારાજ કહે છે, જન્મ જન્માંતરના જેને પુણ્ય ભેગા થયા હોય એ જ આ કથા તરફ એને સાંભળવાની રુચિ જાગે છે. એકો વજરામર્ષાદ્વૈ પિબન્ને વામૃતમ પુના શંભો કથામૃતમ કુર્યાત કુલામેવ મજરામ. હે શૌનક, હે મુનિરાજ, હે મુનિ શાર્દુલ, આજે આ કથાનું અમૃતનું પાન કરશે એ અજર અમર થઈ જશે. જેમ અમૃતનું પાન કરનારો અજર અમર થઈ જાય એમ કથામૃતનું જે પાન કરશે એ અજર અમર થઈ જશે. સુજી મહારાજે શિવજીની કથાને અમૃતની ઉપમા આપી છે. કથા કેવી છે? કથા અમૃત છે. અને એ જ વાત ભાગવતમાં ગોપિકાઓ કહે છે, ગોપી ગીતમાં, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણમ ચિતે ગોરીદા જના ભુવિ ભુવિ માધવ, હે ગોવિંદ, તારી કથા એ અમૃત છે. કથાને અમૃતનું ધન્યાસ્તે કૃતિના પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. રામચરિતમાનસ કથા એ તો અમૃત છે. જે પીવે છે એ અજર અમર થઈ જાય છે. હે શૌનક, હે શૌનક, આ શિવપુરાણ મહાપુરાણની કથા શ્રવણ માત્રથી જે ફળ છે એનું હું તમારી સામે શું વર્ણન કરું. આ ગ્રંથમાં 24,000 મંત્રો જેની વાત મેં આપને કહી, આમ કથાનું મહત્વ બતાવ્યું છે. શૌનક કોઈ સામાન્ય મુનિ નથી. શૌનક અથર્વ વેદના ભણેલા છે, અથર્વ વેદના જાણતલ ઋષિ છે. આજ બીજો દિવસ છે એટલે શૌનક કોણ છે એની વાત હું આપને કરી દઉં. ભગવાન વેદવ્યાસના જે શિષ્ય હતા એમાંના એક શિષ્ય હતા સમંતુ. એ સમંતુને એમણે અથર્વ વેદ ભણાવેલો. એ સમંતુ
ના એક શિષ્ય જેનું નામ હતું કબંધ, એ સમંતુએ કબંધને અથર્વવેદ ભણાવ્યો. એ કબંધના બે શિષ્ય દેવદર્શન અને પથ્ય, અને કબંધે એમને અથર્વવેદ ભણાવ્યો. એ દેવદર્શનના 4 શિષ્યો, પથ્યના 3 શિષ્યો. એમાં દેવદર્શનના જે 4 શિષ્યમાં મેઘ, બ્રહ્મવાલ, શોક્યાયની અને પીપલાદ. પથ્યના 3 શિષ્યો એમાં જાબાલી, કુમુદાની અને શૌનક. એમાં શૌનકને આ અથર્વવેદની સંહિતા ગુરુએ ભણાવી, પથ્યએ ભણાવી, અને શૌનકે તેના 2 શિષ્યો, એમાં એકનું નામ છે બભ્રુ અને બીજા શિષ્યનું નામ છે સૈંધવ. એટલે કે અથર્વવેદની એણે 2 વિભાગમાં, એ સંહિતાને 2 વિભાગમાં વહેંચી અને 2 ભાગ કરી, અને શૌનકે આ સંહિતા એના બંને શિષ્યોને ભણાવી. એમ અથર્વવેદ ભણેલા મહાપુરુષ છે. એ શૌનક, એને ખબર નથી એવું નથી, પણ મારા તમારા ઉપર કૃપા કરવા માટે, ભગવાન મહાદેવનું ચરિત્રને જાણવા માટે, એને એ અજાણ નથી ભગવાન મહાદેવના ચરિત્રથી, પણ આ કળયુગના મારીને તમારી જેવા જીવોને ઉપર ઉપકાર કરવા માટે એણે સુતજીની સામે આ પ્રશ્ન રાખ્યા છે. એ સુતજી મહારાજ આગળ ભયંકર કળયુગ આવે છે, અને પછી કળયુગનું વર્ણન કરે છે કે કેવો કળયુગ આવશે. ઘણું વર્ણન આવે છે. એમાંનો 2-3 મંત્રો હું તમારી સામે રાખું. શૌનક પ્રશ્ન કરે છે, બાપજી, ધનવંતો કુકર્માણો વિદ્યાવંત વિવાદિના આખ્યાયોપાસના ધર્મ વક્તારો ધર્મલોપકા. બીજો મંત્ર, સ્વધર્મ રહિતા મૂઢા શંકરા ક્રૂર બુદ્ધયા મહાભિમાનો નિત્યમ ચતુર્વર્ણ વિલોપકા. ઇતિ ચિંતાકુલમ ચિત્તમ જાયતે સતતમ હિના પરોપકાર સદૃશો નાસ્તિ ધર્મો પરઃ ખલુ. મુનિઓને કોઈ એ ચિંતા નથી અમારો આશ્રમ કેમ ચાલે, મુનિઓને એ ચિંતા નથી કે અમારે સાધના કેમ ચાલે, મુનિઓને એ ચિંતા નથી કાલ સવારે અમારો ભોજનનું શું થશે, એ જરાય ચિંતા નથી. એને ચિંતા માત્ર એટલી જ છે કે આવતો જે ભયંકર કળયુગ આવે છે એમાં આ લોકોની જે મનોદશા થશે, એ મનોદશાને સનાતન ધર્મમાં વાળવા માટે અમારે શું કરવું. એ કળયુગમાં લોકો કેવા થશે? સ્વધર્મ રહિતા મૂઢા, પોતાના ધર્મમાંથી રહિત થઈ અને મૂઢતાને પામશે. શંકરા ક્રૂર બુદ્ધયા, વર્ણશંકર પ્રજા થશે અને ક્રૂર બુદ્ધિવાળી થશે. મહાભિમાની નિત્યમ, કાયમ અભિમાનમાં રહેશે. ચતુર્વર્ણ વિલોપકા, આ કળયુગમાં કોઈ વર્ણાશ્રમ રહેશે જ નહીં. 4 વર્ણ નો લોપ થશે. ધનવંત કુકર્માણો, ધનવાન હશે એ કુકર્મ કરતો હશે. વિદ્યાવંત વિવાદિન, જેની પાસે વિદ્યા આવી હશે, જે ભણ્યો ગણ્યો હશે, જેની પાસે કઈ શાસ્ત્રનું જ્ઞાન હશે, એ બધાની સાથે વિવાદ કરતો રહેશે. ખરેખર તો જેની પાસે શાસ્ત્ર આવ્યું હશે એ તો સંવાદ કરતો હોય, એ વિવાદ ન કરે. પણ અધૂરા જ્ઞાન વાળા વિવાદમાં પડશે. આખ્યાયો પાસના ધર્મ, નાના નાના આખ્યાનો ઊભા કરી અને એને ધર્મમાં સ્થાપિત કરશે. નાના આખ્યાનો ઊભા કરે, અમારો આ ધર્મ. વક્તારો ધર્મ લોપકાહા, અને જેને કઈ બોલતા આવડી ગયું છે એ ધર્મનો લોપ કરશે. આપણા ઋષિ મુનિઓને આની ચિંતા છે. ધનવંતો કુકર્માણો,
જેની પાસે ખૂબ પૈસા આવ્યા છે એ કુકર્મ કરતો હશે, અને એ અત્યારે આપણે જોઈએ છીએ. ખેર, આજનો સમય અહીંયા પૂરો થાય છે. આ મંત્રોનો, કળિયુગના વર્ણનના આ મંત્રોનો વિશેષ રૂપે આપણે કાલે એની વ્યાખ્યા જોશું. અત્યારે આ બીજા દિવસની રસાસ્વાદ શિવ કથાનો જે આ રસ મને તમને મળે છે, શિવ મહાપુરાણનો જે આ અમૃત રસ મને તમને પ્રાપ્ત થાય છે, એ અહીંયા એને વિરામ આપું છું. ફરી પાછા કાલે 5 વાગે આપણે બધા મળશું. ત્યાં સુધી કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ સદાશિવાયેતિ સમર્પયા. કરચરણ કૃતમ વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાધમ વિહિતં વિહિતં વા સર્વમેતત્સમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. બોલીએ સોમનાથ મહાદેવ કી જય, નીલકંઠ મહાદેવ કી જય, સનાતન ધર્મ કી જય, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु भगवान की जय, हनुमान जी महाराज की जय. नमः पार्वती पतये. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव.